નમસ્કાર સાથીઓ, આપ સૌને મારા પ્રણામ। આજે ગુજરાત વિધાનસભાની અંદર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના બજેટની ચર્ચા કરવામાં આવી અને ઘણા બધા ધારાસભ્યશ્રીઓ એની અંદર ભાગ લીધો। પરંતુ મારે આજે એ જે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ છે એના બજેટ વિશે આપની સૌની સામે ચર્ચા કરવી છે। કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાને એ મૂર્ખ બનાવી રહી છે અને કઈ રીતે દલિતોના હકના ખરબો અરબો લાખો 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 હજાર કરોડ રૂપિયા એ કઈ રીતે ચાવ થઈ રહ્યા છે, કઈ રીતે એની લૂંટ થઈ રહી છે એની ચર્ચા કરવી છે। આ વિડીયો કદાચ લાંબો હોઈ શકે, પરંતુ હું ઈચ્છું કે ગુજરાતના એક એક વ્યક્તિ આ વિડીયો જોવે, કારણ કે વાત માત્ર દલિતોની નથી કે દલિતોના બજેટની નથી, પરંતુ દલિતોના બજેટના માધ્યમથી ગુજરાતના 18,000 ગામડાઓની પણ આ ચર્ચા થઈ શકે છે, કારણ કે ગુજરાતના 18,000 ગામડાઓમાં પૈસા પહોંચતા નથી। મિત્રો, આજે ગુજરાતનું જે બજેટ છે એ 4 લાખ કરોડને પાર થઈ ગયું છે, પણ દલિતોના નસીબમાં હજુ પણ અન્યાયનો અંધકાર જ છે। આ વિકાસ નથી, આ તો દલિતોના હક ઉપર સરકારી બુલડોઝર છે। સાથીઓ, વિધાનસભામાં જ્યારે નાણામંત્રી વર્ષ 2026-27ના 4 લાખ કરોડના ઐતિહાસિક બજેટની વાહવાહી કરી રહ્યા હતા, ત્યારે મારે આંકડાઓ પાછળ છુપાયેલું એક કદરૂપું સત્ય ઉજાગર કરવું છે। 4 લાખ કરોડ એટલે 4ની પાછળ કેટલા મીંડાઓ આવે એની કલ્પના કરો। આટલા મોટા આંકડાઓમાં દલિતના ભાગે શું આવ્યું? બંધારણ અને નીતિ આયોગની ગાઈડલાઈન પ્રમાણે તો વસ્તીના પ્રમાણમાં 28,000 કરોડનો હિસ્સો મળવો જોઈએ। તેના બદલે દલિત સબપ્લાન માટે કાગળ ઉપર માત્ર 7,200 કરોડ ફાળવવામાં આવ્યા છે, એટલે કુલ બજેટના માત્ર 2% પણ પૂરા ફાળવે નથી। સાહેબ, 7200 કરોડ દલિતોના ઉત્થાન માટે નથી વાપરાતા। 4 લાખ કરોડના છલકાતા દરિયા વચ્ચે પણ આ સરકારની દાનત એટલી ગરીબ છે કે એમને દલિતોના કલ્યાણના પૈસામાં પણ ચોરી કરવી પડે છે। આપણે નીતિ આયોગના નિયમોનું પોસ્ટમોર્ટમ કરીએ તો નીતિ આયોગની ગાઈડલાઈનનું પહેલું જ પેજ વાંચી જાઓ, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ભંડોળ એટલે કે જે આ 7,200 કરોડ ફાળવ્યા છે તે નોન ડાયવર્ટેબલ છે, એટલે કે બીજા કામમાં વાપરી શકાય નહીં તેવા હોવા જોઈએ। પરંતુ આ સરકાર તો નીતિ આયોગ અને બંધારણને ખિસ્સામાં લઈને ફરે છે। નિયમ કહે છે કે જે યોજનાનો લાભ સીધો દલિત વ્યક્તિઓને મળે તેમાં જ આ પૈસા વાપરવા જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સરકાર સ્ટેટ હાઈવે, ચેકડેમ, સ્માર્ટ સિટીના ફ્લાયઓવરો, કોર્ટ બિલ્ડિંગ, આરોગ્ય કેન્દ્ર, ફાલતુ જાહેરાતો જેવી જનરલ યોજનામાં દલિતોના પૈસા વાપરી દે છે। આ નીતિ આયોગના નિયમોનું ઉલ્લંઘન નથી, આ તો દલિત સમાજ સાથે થતો નાણાકીય અત્યાચાર છે, ફાઇનાન્શિયલ એટ્રોસિટી છે। તમે નામ દલિતોનું આપો છો અને કામ તમારા મળતિયાઓનું કરો છો। આ હવે ચાલે નહીં। મારે તમને વેડફાડતું ભંડોળ અને લૂંટના લાઈવ ઉદાહરણો પણ આપવા છે। છેલ્લા 4 વર્ષમાં, એટલે કે 15મી વિધાનસભા બની ત્યારથી દલિતોના નામે નાણાંની કેવી લૂંટ થઈ છે એની ઉપર એક નજર નાખીએ। વર્ષ 2023-24ના 6,737 કરોડની ફાળવણી, પણ એમાંથી ચોરી કેટલી થઈ? 5,750 કરોડની, એટલે કે કુલ ફાળવણીના માત્ર 14.6% જ દલિતોના ભાગે આવ્યા અને 85.4% વેડફી નાખ્યા। વર્ષ 2024-25માં 6,193 કરોડની ફાળવણી થઈ, પણ એમાંથી લૂંટ કેટલી થઈ? 5,100 કરોડની, એટલે કે કુલ ફાળવણીના માત્ર 17.5%। દલિતોના નસીબમાં આવ્યા કેટલા? 82.5%ની કટકી, એટલે કે દલિતોના જે ફંડ હતું એમાંથી 82.5%ની કટકી કરવામાં આવી। વર્ષ 2025-26માં 6,807 કરોડની ફાળવણી થઈ, પણ એમાંથી ચોરી થઈ કેટલી? 5,600 કરોડની, એટલે કે કુલ ફાળવણીમાંથી માત્ર 18% દલિતોના ભાગમાં આવ્યા અને 82%ની કટકી કરવામાં આવી। અને આ વર્ષે 2026-27માં 7,200 કરોડની ફાળવણી થઈ, પણ એમાં પણ લૂંટ કેટલી થઈ? 6,000 કરોડની। 7,200 કરોડની ફાળવણી અને એમાંથી લૂંટ 6,000 કરોડની। મિત્રો, માત્ર ને માત્ર 18% જ દલિતોના નસીબમાં આવે, એટલે કે 7,200 કરોડમાંથી માત્ર 18% અને 82%ની કટકી, ચોરી। આ છે ભારતીય જનતા પાર્ટીના બજેટની સત્ય હકીકતો। આમ છેલ્લા 4 વર્ષનો હું હિસાબ લગાવું કે દલિતોના કેટલા રૂપિયાની કેટલી ચોરી થઈ। છેલ્લા 4 વર્ષમાં કુલ 26,737 કરોડ રૂપિયા દલિતોના નામે ફળવાયા તો ખરા, પણ એમાંથી 22,450 કરોડ રૂપિયા આ ભાજપ સરકારે બીજે વાપરી નાખ્યા। આમ આ સરકાર જેમ મુખ મેં રામ પર બગલ મેં છોરી, એવી રીતે મુખ મેં બાબા સાહેબ પર બગલ મેં મનુવાદ। ચાલો થોડા છેલ્લા વર્ષના બજેટના ઉદાહરણો જોઈએ।
કઈ રીતે દલિતોના આ આખા દરિયાની લૂંટ ચલાવવામાં આવી છે. શહેરી વિકાસ અને ફ્લાયઓવર મેજર હેડ 22-17 હેઠળ 26-27ના બજેટમાં 1500 કરોડથી વધુ રકમ સ્માર્ટ સિટી અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દલિતોના બજેટમાંથી વાપરવામાં આવે છે. સાહેબ, જે શહેરમાં દલિતોને ભાડે મકાન મળતા નથી એ જ શહેરમાં ફ્લાયઓવર બનાવવા માટે દલિતોના પૈસા કેમ વપરાય? હાઈવે અને પુલો મેજર હેડ 50-54 અને 30-54 હેઠળ અંદાજે 940 કરોડ માર્ગ અને મકાન વિભાગે લૂંટી લીધા. આ રસ્તાઓ કોઈ દલિત મહોલ્લામાં નથી બનવાના, આ તો હાઈવે બને છે જેનો લાભ આખું ગુજરાત લઈ રહ્યું છે. અને આખું ગુજરાત જ્યાં લાભ લેવાનું હોય એ પૈસા વાપરવા માટે ભાજપ સરકારને દલિતોના પૈસા જ મળે. મિત્રો, આરોગ્ય વિભાગ 790 કરોડ રૂપિયા ઉલીચી જવાની, જેમાંથી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે 220 કરોડ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે 150 કરોડ, CSC બનાવવા માટે 160 કરોડ, PSC માટે 110 કરોડ અને સાધનો અને દવા ખરીદવા માટે 150 કરોડ. હવે તમે મને કહો કે શું આ માત્ર દલિતો માટે જ વપરાવાનું છે? આ બધું હોસ્પિટલો, આ CSC, PSC, એમાં ખાલી દલિતો જ જવાના, એમાં બીજા કોઈ જવાના જ નથી. એ જે દવા લેવાની 110 કરોડની કે 150 કરોડની, એમાંથી માત્ર દલિતોને જ દવા આપવામાં આવશે નહીં. એ તો સાહેબ આખા ગામ માટે હોય, આખા જિલ્લા માટે, આખા રાજ્યો માટે હોય. સરકારે 4 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે અને એ પૂરતું નથી તમારા માટે, તો તમે દલિતોના નાણાં ઉપર નજર બગાડો છો. આને કહેવાય સાચી સર્જિકલ સ્ટ્રાઇક. પેલી નહીં, આ સર્જિકલ સ્ટ્રાઇક છે, મેડિકલ સર્જિકલ સ્ટ્રાઇક, જેના માટે પૈસા આખા ગુજરાત માટે પણ ક્યાંથી ફાળવવાના, ક્યાંથી લેવાના? દલિતોના પૈસામાંથી. સાહેબ, હસવું આવે, 532 કરોડ રૂપિયા શિક્ષણ વિભાગ લઈ જશે અને એમાંથી પણ જે પૈસા વપરાવાના છે એ જાણીને હસવું કે રડવું? શિક્ષકોની ભરતી, એમની તાલીમ જેવા ખર્ચાઓ દલિતોના નાણાંમાંથી થશે. ભણશે ગુજરાત અને રખડશે દલિત દીકરા દીકરીઓ. આ છે ભાજપ સરકારનો મંત્ર. આ બધા મોટા મોટા આંકડાઓ મેં આપની સમક્ષ બતાવ્યા છે. બાકી વાહવાહી કરવા માટે, માહિતી અને પ્રચાર માટે ફોટા પડાવવા, છપાવવા, એ બધા દલિતોના જ પૈસામાંથી વાપરવામાં આવે છે. રમતગમત અને સંસ્કૃતિના નામે સરકારી મહોત્સવો અને કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે, એ બધું દલિતોના પૈસામાંથી કરવામાં આવે. દલિત વિદ્યાર્થીઓ માટે ફી ભરવાના પૈસા નથી, પણ તમારી જાહેરાતો માટે છે. દલિત યુવાનો માટે રમતગમતના મેદાનો નથી, પણ સરકારને પોતાના ઉત્સવો માટે દલિતોના પૈસા જોઈએ છે. સાહેબ, તમારો આ ચળકતો વિકાસ એ વિકાસ નથી, પણ દલિતોના નસીબ ઉપર ફેરવેલું સરકારી બુલડોઝર છે. તમે 4 લાખ કરોડના બજેટના ફટાકડા ફોડો છો, પણ એ ફટાકડાના ધુમાડામાં ગરીબ દલિતોના ઘરના દીવાઓ બુજાઈ રહ્યા છે. આ વિકાસ નથી, આ તો જીવતા માણસોની ચામડી ઉતારીને એના ઉપર સોનાનો વરખ ચડાવવાનો તમારો કારસો છે. તમે કહો છો અમે રસ્તા બનાવ્યા, હોસ્પિટલો બનાવી. અરે સાહેબ, દલિતોના હકના 790 કરોડ રૂપિયા આરોગ્યમાંથી ઉલીચી ગયા, 940 કરોડ રૂપિયા રસ્તામાં નાખી દીધા. આ તો કેવી નીતિ તમારી? આ તો એવું થયું કે ભૂખ્યા માણસના મોઢામાંથી રોટલો જૂટવીને તમે તમારા મળતિયાઓના મહેલમાં ચડી રહ્યા છો. યાદ રાખજો, જે વિકાસમાં માણસનું અસ્તિત્વ ભૂસાઈ જતું હોય એ વિકાસને ગુજરાતની જનતા ગટરમાં પધરાવતા વાર નહીં લગાડે. સાહેબ, તમારો વિકાસ કોન્ક્રીટનો વિકાસ છે અને અમારો વિકાસ એ ઉત્થાનનો હતો. તમે કાગળ ઉપર આંકડાઓના ડુંગર ઊભા કર્યા, પણ હકીકતમાં તો દલિતોના હકનું લોહી પીને તમે તમારી સત્તાના પાયા મજબૂત કર્યા છે. આ બજેટ નથી સાહેબ, આ તો દલિતોના સપનાઓનું સ્મશાન છે. તમે એના ઉપર વિકાસનું બોર્ડ મારીને નાચી રહ્યા છો. શરમ કરો સાહેબ, શરમ કરો. આ સરકારે છેલ્લા 4 વર્ષની અંદર 22,450 કરોડ રૂપિયા દલિતોના હકના લૂંટી લીધા છે. જો આ રકમ ઈમાનદારીથી દલિત સમાજના ઉત્થાન માટે વપરાઈ હોત તો આજે ગુજરાતનો નકશો કંઈક અલગ જ હોત. થોડા આંકડા હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કે શું થઈ શક્યું હોત જો આ લૂંટાયેલા પૈસાઓમાંથી માત્ર અડધી રકમ, એટલે કે માત્ર 10,000, પેલા 22,000 જે વેડફી નાખ્યા એમાંથી ખાલી 10,000 કરોડ જો વાપર્યા હોત તો ગુજરાતના 2 લાખ ગરીબ દલિત પરિવારોને 5 લાખની સીધી સહાય આપી એમના પાકા મકાનો બનાવી નાખ્યા હોત અને આજે એક પણ દલિત પરિવાર કાચા મકાનમાં ન રહેતો હોત. સાહેબ, 10,000 દીકરા દીકરીઓને વિદેશ અભ્યાસ માટે મોકલી શકાય. બાબા સાહેબ વિદેશ ભણીને આવ્યા, પણ આ સરકાર નથી ઈચ્છતી કે દલિતો વિદેશ જાય. જો 5,000 કરોડ જ ફાળવ્યા હોત તે ખાલી, તો ગુજરાતના 10,000 તેજસ્વી દલિત વિદ્યાર્થીઓ એ 50 લાખની ફૂલ સ્કોલરશિપ સાથે ઓક્સફોર્ડ કે હાર્વર્ડ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીમાં ભણવા મોકલી શક્યા હોત આપણે. જો 5,000 કરોડ બિઝનેસ લોન પેટે ફાળવ્યા હોત તો ગુજરાતના 25,000 દલિત યુવાનો એ 20-20 લાખની વ્યાજ વગરની
લોન આપી એમના નાના મોટા ઉદ્યોગોના માલિક બનાવી શક્યા હોત સાહેબ. દલિત યુવાનો નોકરી માંગતા ન હોત, એ નોકરી આપતા થયા હોત. અને છેલ્લે બાકી વધ્યા 2450 કરોડ. એમાંથી ગુજરાતના દરેક જિલ્લામાં દલિત વિદ્યાર્થીઓ માટે આધુનિક જીપીએસસી, યુપીએસસી, એના કોચિંગ સેન્ટરો, એની આધુનિક લાઇબ્રેરીઓ બનાવી શકાય હોત સાહેબ. અને એમાંથી ગુજરાતના કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ જ આઈએસ આઈપીએસ થઈ શક્યા હોત સાહેબ. આ 22,450 કરોડ એ માત્ર આંકડો નથી, એ દલિતોના 2 લાખ મકાનોની ઈંટો છે જે તમે તમારા હાઈવે અને અસ્પતાલો અને અધિકારીઓના બંગલામાં ચણી દીધી છે. આ 10,000 વિદ્યાર્થીઓની વિદેશની ટિકિટ છે જે તમે તમારી જાહેરાતોમાં બાળી રાખી છે. તમારી નીતિ બહુ સ્પષ્ટ છે, જીભ ઉપર તો બાબા સાહેબ છે, પણ ખિસ્સામાં મનુવાદ લઈને ફરો છો સાહેબ. તમે બાબા સાહેબના ફોટાને હાર તો ચડાવો છો, પણ હથિયાર મનુવાદી વાપરો છો. બાબા સાહેબના સંતાનોના હક ઉપર છરી ફેરવી રહ્યા છો. આ વિકાસ નથી, આ તો દલિતોના ભવિષ્યનું પદ્ધતિસર ખૂન છે સાહેબ. 4 લાખ કરોડ રૂપિયાના બજેટના ફટાકડા ફોડીને તમે ભલે હરખાતા હોય સાહેબ, પણ યાદ રાખજો, દલિતોના હકના જે 22,450 કરોડ રૂપિયા તમે ઉલેચી ગયા છો, એનો હિસાબ ગુજરાતનો એક એક દલિત યુવાન માગશે, તમારી પેઢીઓ પાસે માગશે સાહેબ. આ બજેટ નથી, આ તો દલિતોના મોઢામાંથી છીનવી લેવાલો રોટલો છે. તમે બંધારણના શપથ લઈ એ જ બંધારણના ઘડવૈયાના સંતાનોના ગળા કાપી રહ્યા છો સાહેબ. અને પેલા 11 દલિત ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર ચૂંટાઈને આવ્યા છે, એ વિધાનસભાની અંદર મૂંગા ઢોરની જેમ બેઠા છે અને આ લૂંટ ઉપર તાલીઓ પાડી રહ્યા છે. મારે એમને પૂછવું છે કે તમારી નસોમાં લોહી વહે છે કે ગટરનું પાણી? તમે જે સમાજના ખંભે ચડીને ધારાસભ્ય બન્યા, આજે એ જ સમાજના પેટ ઉપર લાત વાગે છે ત્યારે તમે હસી રહ્યા છો. શરમ કરો ધારાસભ્યશ્રી, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. તમે બાબા સાહેબના નામનો માત્ર વેપાર કર્યો છે, બાકી તમારી અંદર તો હજી એ જ મનુવાદ સળવડી રહ્યો છે. તમે બધા દલિત નહીં પણ સવર્ણ દલિત બની ગયા છો. સત્તા તો આજે છે અને કાલે જશે, પણ દલિતોના હક ઉપર મારેલી આ તરાપ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે સાહેબ. અમે આ લૂંટના બજેટને ઠોકર મારી છે. દલિતોના પૈસા દલિતોના ઉત્થાન માટે જ વપરાવા જોઈએ, તમારા મળતીઓના ખિસ્સા ભરવા માટે નહીં સાહેબ. અને આ બધાનો હિસાબ તો દેવો જ પડશે. હવે જનતા લેશે હિસાબ. જય ભીમ, જય ભારત.